અરે પડ્યા ઘેર ઘેર અલ્યા બીજાના એરિયામાં પાવર હવ કોઈ રે કરે બે ગૌ વટો શું ગોસોલિયા ગીતની કડીઓ આખી ફેવરી નાખી તમે એટલે ઓને આપણા એરિયામાં પાવર કર્યો છે એટલે મેં કડી થોડી એટલા વાકણ ગીત નહીં ગાવાના નકી પેલો નાઈ જાહે એક કામ કરો ખેગાજી તમે હેડો મારા હંગાત અને તમે બે જણા છો બાજરીમાં હેડો ખેગાજી હેડો બાજરીમાં ઓવે મરજો ખેગાજી હા એક કામ કરો આલો રસ્તો હું રોકું અને પેલો ખૂણા વાળો રસ્તો રહ્યો ને એનો તમે રોકો હા. નકી નાહી જાહે આજો બરોબર જો ફટાફટ ચેટલે જાય તું ચેટલે જાય લ્યા કેટલે જો લે માય કાંગલી કેટલે જો અલે બાજરી મનતાઈ જોઈ છે તને થોડી કે શરમ નહીં આવતી લે હવે તારામાં તાકાત હોય ને તો ખાલી આ નજરે પણ ખબર પડે એ બહાર જતો રહ્યો છે હા બહાર જતો રહ્યો છે બિયાઈન બાર તો તે દેખાણો જ નહીં ચોથી જતો રહેશે આ તો રહ્યો બાજરીમાં બસ કઈ બીવાતા તો નહીં ને? કોણ તમે ના રે ના લગી રે નહીં તો આપણે બે જણા ભેગા ફરશે ને તો અરે હાથમાં નહીં આવે પેલા બે જણા નાકે ઊભા જ છે એટલે દોડવાની તો કોઈ ચિંતા નહીં કે અરે દોડીને જતો રહે બરોબર તમે આ બાજુ જો અને હું આ બાજુ જઉં જેવો દેખાય ને એવી જ તમે તારે ધોકો છે ને ધોકો ધોકો માથા મોં ધોકો મિલજો મને ટવકો પાડજો સારું ઓને છે ને બાજરીમાં જીવતો નહીં જવા દેવો મારે તો એના હાથ જ ભાગવા છે હે હાથ ભાગવા છે ઓવે હાથ ભાઈ નાખજો એમ થાપો છોડી ગયો છે મન પેલા હાથ જ ભાગજો મને તો એમ તો હાથ તો નતો ઉપાડ્યો પણ હું તો ખાલી બદલું લેવા આવ્યો છું ગોફેણ લઈ ગયો મારી એટલે વાભળ્યું મેં હા વાભળ્યું તમે ઓમજો ને યાર બોલવા નહીં એક શબ્દ બોલો ને તો માથું ફોડી નાખશો તારું બોલતો નહીં એક શબ્દ બોલતો નહીં ચિંતા ના કરતા આવી જ ઈ બાજુ જોઈ તું દોડજો મને દેતા તે વખત દઈ નતા કેતા આય હા એટલે આ બાજરી આડી હતી ને એટલે મને ફાઈડ ના ગળાની સોગન નકા એનું માથું માં પૂડી નાખો કેટલે જો લે એ હરી અલ્યા જી બાજુ છો વાઘુજી એ વાઘુજી જી બાજુ જ્યાં લ્યા વાઘુજી અલ્યા ડોહરી બાજુ આવો છે લે એ અરે ભલા આદમી હાથમાં લાકડી હતી શરીરમાં આટલી બધી તાકાત છે તોય માર ખાઈ ગયા લ્યા ક્ષેત્રિયો સમન અલ્યા હું ધૂળ છેત્યો છે અલ્યા પગમાં ઓટી આલી દી લ્યા હેડો ઊભા થો એ ઉભો રે લ્યા નાઈ જો ભરે તું ભરે અરે બોલવાની કોઈ જરૂર નહીં પાછા ચમ પડતા તા લ્યા હા પાછા ચમ પડતા તા તમે કહેજો મને એટલે સીબે ડગલો પાછો પડતો હોય ને એટલે સમજી લેવાનું કે હીરો તડપ મારવાની તૈયારી હોય અને તમે આખા પ્રોગ્રામ ની પથારી ફેવરી નાખી એટલે આ સી 70 ડગલો પાછો પડ્યો તો તાણી જો આયરેક બિકુણ ડોહા જોઈને પાછા પડતા તા ચમ એ આ બીવાઈ ગયા લ્યા આ તો એક નંબર ના બિકુળ છે વાઈને તો મને મારી ખબર રાઈ ફાઈન રહીન
બીવાતો નહીં અરે ભાઈ એ હવે આટલે હીરે બેહી રહ્યો હતો એટલે હું ઓમ ઉગમ્યું પણ એ આ વેટાણું ઓમ એટલે હું કમ્પ્લીટ કીધું ઘા આવે નહીં પછી ઝાપટું ઓન એટલે ડોહો ચેટલે હતો એ રહ્યો? ડોહો તો આટલે જ હતો. એ ફેકુ હરીભાઈ હા. ડોહો ઠેઠ આટલે બેઠો હતો તો ડોહો આટલે હતો આટલે અને આ દુશ્મન દેવા માટે છે ને આટલે પાછો પડ્યો. ઠેઠ આટલે વાહ, તારી વાઘુજી હારી વાત હજમ નહીં થતી હો લ્યા. હે એટલે હું છે ને કૂદકું મારી અને પછી દેવાનો હતો. અલ્યા માય કાંગલી બનાવવાની વાતો ના કરો લ્યા. તમારાથી કોઈ ના થાય લ્યા. ઓવે એ તમે કને કહો છો લ્યા તમારા હાથમાં લાકડી હતી તોય બાજરીમાં ડોહે તમને માર્યા છે ફેરથી તમને માર્યા એટલે એટલે ડોહા તમને ફેર માર્યા. અરે ચેવા માર્યા તો માય કાંગલી મરી જા હારું જીવન તો તારું આખું વ્યર્થ થઈ ગયું લ્યા. તારા કાકાનું તે ખાઈ બગાડ્યું લ્યા ટાણી. કેટલાય પીઠ પાછળ ઘા કર્યો છે ઈ ડોહાએ. ઓવે પગ પકડી અને નેઠો નાખ્યો તો લ્યા મન. પણ તારામાં તાકાત નથી લ્યા અલ્યા ભાઈ ચી મકાથી જોર કરું કોઈ ખબર જ નથી પડતી. ઓય એને રમાડ્યા છે બરોબર ના ના હોય. ધોકે ઓય બાસ કઈ નહીં. એટલે વાઘુજી આમાં દોધ કાઢવાનું આવતું નહીં. આપણે ચમ માર ખાશે ખબર છે? આપણામાં એકતા નહીં. હું માર ખાઉં છું એટલે તમે રાજી થો છો. આ ખેગાજી માર ખાય છે એટલે બાસ્કુજી રાજી થાય છે. બાસ્કુજી માર ખાય છે એટલે હું રાજી થાઉં છું. અને હું માર ખાતો તો એ વખત આ જોડ્યા જ હતા હો. જો. પણ અને હતા આયા એક બીજાની ઉડાવી છે એમ એટલે હું શું એટલે કહું છું? કદાચ થઈને હું આટલે ઊભો તો અને હું એ ઉગમી તો રહ્યો જ તો બરોબર. તો ખેગારજીએ ખાલી એટલું કીધું હોત ને કે વાઘઈ ઠઠાઓ તો આટલી ઘડે ડૂહ પડ્યું હોત ભોય. હવે- પણ વાયને મને ધક્કું માર્યું યાર. એટલે દેવા ધક્કું મારી તું તો મને. શાંતિ રાખો, મારી વાત ઓભળશો. હો. પેલા તો હળવે બોલો. આ ડોહું બાજરી મસ્ત છે, ઓભળી જાય. શું કરવાનું? આપણી રણનીતિ ઓભળી જાય. શું કરવાનું હવે? હવે શું કરે ખબર છે? ચારે ચાર હંગાત ફરો. ચમ એટલે એકલ દુકલ હશે ને તો આપડા ગદ્દી વાગી લ્યા. તમને માર્યા છે, મને માર્યો છે, વાયને માર્યા છે, વાયને માર્યા છે. એટલે મને હે? તમે એકલા હતા હુરા ફૂટી ગયા, હું એકલો હતો હુરો ફૂટી ગયો, તમે એકલા હતા હુરા ફૂટી ગયા લ્યા. તમારાથી કોઈ વળ્યું છે? રણનીતિ શું છે આપણા જોડે? એટલે આપણે ચારે ચાર હંગાત ફરો. ના ના, પણ એમાં રણ તો ચો છે નહીં યાર. રણનીતિ કેમ કીધું અને કઈ દો હું વિચારમાં પડું કે આમાં રણનીતિ હીરો સમજી જાય અલ્યા છે. રણનીતિ એટલે જો આ લાકડી એકલી હોય તો તમે ભઈ નાખો, પણ આવીને આવી ચાર લાકડીઓ હોય તો કોઈની તાકાત નહીં કે ભાજી નાખે. તું કેવા માંગી સમજી ગયો લાકડી તો એક જણે ના ભાજી કે હો ભાગ્યો. ના ભાઈ. કશી ભાગતી નહીં યાર. હાવ ખોટું બોલાયા તો. જો ભાઈ જાણી. મને આબરૂની પડી નહીં, કયો વાંધો નહીં, મેં તો ખંચેરાયું છે. હવે હું હેડ્યો ઘેર. હવે ઘેર બરાબર? નહીં આ જવાનું. દુશ્મન હંગાત મારે આબુ નહીં. યાર નહીં જાવું. ખાલી એમ કહો કે આપણે 4 જણા ભેગા હશે ને તો એ ડોહો કશું નહીં બગાડી કે તો આપણું. એમ તો કહું છું તાણી, એમ તો કહું છું કઈનો. પણ તું તો લાકડીઓ ભાગવાની વાત કરે છે ને રણકીતીની વાત કરે છે. અલ્યા રણનીતિ લ્યા. અરે નહીં ઈ નહીં રાખવું. લેવું. હેડજો. આ લાકડી બરાબર છે. બોલતા નહીં. તમે એક કામ કરો, મારી અરે હંગાત આવો. તમારે મોરે નહીં રહેવું તમે માર કાઢી છે શાંતિ રાખો કે હા એ હાથ પકડો, એકબીજાના હાથ પકડો. હા. લાવો હાથ લાવો ત્યાં વાઘુજી, હાથ લાવો. જગાડ. હા. તારા શરીર ભારે છે ને એટલે તું તર્યા કૂદકું મારી ઉપર જ પડી ગઈ. હા અરે એકી ફેટે પૂરો કરી નાખું લે ઠોકાના Let's go. I wake up to it. તારી એ વાપરો મારી વાત. ઉભા રહેજો. ખબર નહીં પડતી લે. એટલે હું શું કહું છું? એ હાથ પકડજો 1 મિનિટ. એ ખબર નહીં પડતી તું હા તો બહેરા મારે. વાઘુજી તો મને સળો છે, મારે જાવું છે. હું અમારા ગામમાં બહુ ખતરનાક છું લ્યા. તું મારાથી બચી જો. ઓય. માર ગાતી મારા હાથની. એ, હવે ઉભા રહો. હવે હું શું કહું પટાઈ છું નાખું. કે અરે નહીં. કોનો પાવર હોય કે નહીં ઉતારવો. પટાઈ હેડો, નાખું. બહાર લઈ રહો. પટાઈ નાખું. બહાર લઈ રહો લ્યા. હેડો પકડો. બાર લઈ રોડો. તારા મનને તું સમજી હું લે. હા એમ નહીં તમે સમજો શું લે. હા એક તો તમારે 3 ફૂટ હાઈટે નહીં અને તમે 4 જણા મારી દો. એ અરે કોઈ નહીં કર્યું. ના થયો. ભેગા પાડ્યા. તમારે 3 ફૂટ હાઈટે નહીં અને તમે 4 જણા મારી દો એટલે ચાલે. એટલે બેમન પેલા અમે તમારા હાથની માર કાઢી ને અલ્યા મેમન છે નો લ્યા. એ મનુષ્યનો એમન હો ન લ્યા નહીં આયો ભૂંડને બહાર લાયો. હવે હે
વાઘો નામ છે મારું વાઘો. એ ઉવે. ઓયથી લઈ લો તને કહું. આ મકા પોણી છે ઓય હેડો એ હેડો એ આ મકા હેડ હેડો લે, હેડો થયું. એક મિનિટ. એ હુંનો નામેલો પકડી રાખો પકડો. બે હાથ પકડો અને ઉપાડીને લઈ લો. હેડો ખેકરજી અરે આગળથી ઉપાડો હારી. હેડી જા હેડો હા? હેડો તમે તાર હેડો મારો એટલો મારો પણ તમારા ગામની તમે ચારે ચાર માય કાંગલ્યો છો. હાલ રહી નહીં કાઢવી શાંતિ રાખો કોઈ કાંઈ આપણે તાકાત બગાડવાની નહીં ભાઈ, બોલે પહેલા તો તમે- બોધવો છે એમ નહીં. હા મારું રૂપ બતાવવું ને? હાલ નહીં હા? હાલ નહીં એમ નહીં. જોઈ હેડો તમારું પેલા ગોમો કબલાન બતાવી તું કબલાન ઈરી રૂપ બતાવું. અરે કોઈ બતાવું નહીં, જાણી બતાવવાનું હતું તાર તો બતાવી ખાઈ નહીં. જાય તારો મને ખાઈ જાય લે. એ હેડો હેડો હેડ અલ્યા એ દુશ્મનો આ જોજો તમારા ગામના ડોલ લ્યા. હે હેડ હવે હા બાપુજી એવા માલીને આયા. ઓવા અલ્યા હોય તો રમણ ભમણ કરે એવો મોણા મેલી ગયા છો તમે. આ મોણાની જવાબદારી હલાવરે. એટલા બાપુજી મારા આટું જ છે ભલા આદમી અલ્યા તમારા આડું છે પણ કૂતરા જેવો જવાબ છે. હું ટ્રેક્ટર મેલવા ગયો તો મને કોરી હોય છે ના પાડી દીધી. એવું મને કે ટ્રેક્ટર હોય નહીં મેલવાનું. અલ્યા માર ખાઈને મરી ગયો એવો જવાબ છે. પણ આ તો તમારા આડું પડતા હતા ને એટલે હું પાછો વળી ગયો. અરે પણ તમારે મને ફોન તો કરવો તો હવે ભૂપતજી તમે વિહોમ કહેતા મેં કીધું જેન ચકડી વાતમાં જો ફોન કરું. અલ્યા ખરેખર આ મારા આટું ના ચૂક્યો હો હવે હું તો પાછો વળી ગયો તો પણ જો બીજા ક્યાંકને ભેટકાણા હશે તો માર ગાડામાં મરી ગયો એવા હતા હું. અરે બાપુજી એવું શું કા બોલો ભલા આદમી અલ્યા આપણા આડોશી પાડોશી એકે ખમે એવા નહીં. ઓયનો જવાબ કેવો છે? એવો- માર ખાય એવો જવાબ હતો. એટલે મને નહીં લાગતું કે તું હમારે આવત કર્યું કરશે ને તો માર કોઈ વાસી. અરે બાપુજી એ વાત સાચી છે પણ મેં વાયન આટલી બધી જવાબદારી નથી આલી આ તો અતિશય બોર રૂપિયા ધણિયાપું કરતા હતા. કરવાનું હવે એક કામ કરજો તમે હમણાં જો છો ઓય મને લેતા જાજો હટ જય તો હેડો. અરે ખરા મારા આટું નહીં ચૂક્યો હો. અલ્યા પણ અમારે જેવું કેવું તું એક દાડો તમારે બોર રૂપિયા અમે ઊંઘો. અરે બાપુજી એવું નતું કે તું હારા અહીંયા નરવા બેહી રહ્યા એના કરતા વૈકણ આવી હુઈ રહી અલ્યા ઉંમર લાયક હતા મેં કીધું મગજ જતું રહ્યું શકશું. એટલે હું તો દાદો વાતમાં પડ્યો જ નતો. ઘણી વાર મશ્કરી કરી હતી. આ એવું જ છે બાપુજી જવા દે તું. આ તમારી આપણું છોકરા આવે બીજું કોઈ નહીં. વાત સાચી છે ગટુ શું છે આ બધું? એટલે તારા શરીરમાં કોઈ નહીં, તારા મોઢામાં ઠકાણું નહીં, તને બોલતે આવડતું નહીં અને તું 4 જણાને મારી ગયું લે. હા એ દાડે દીવે હે આ તો તું ક્ષેત્રમાં આવી તું નહીં એટલે તારા કિસ્મત હારા હતા કે મારા મગજની નસ ના ખસી. નકે હરી જો મગજની નસ સટકી ગઈ હોત ને તો ગળાની છોગન્યા આ બાજરીમાંથી જીવતો ના નીકળો તમને કહું. એટલે હજી સુધી તમારી નસ સડચી નહીં એ ચાની સટક છે ચાની સટક છે ઝાપોટામાં મેં બાચી નહીં રાખ્યું. હાથ વગરનો માર્યો છે વન. જો જોયા હરીજી ઓને હાથ જ ભાજી નાખો. શું છે લ્યા તમે હલકા અડા ઊંઝા નહીં આવતા જો કી જો લાવ જો લે. એ પથારી કરો છો. એ વન હુનો ના બેલા લ્યા અલ્યા શું છે એના ખેગાર એના ગળફા તો જો કેટલા ફૂલી ગયેલા છે. તારી થાપતી કોઈ નહીં થાય. ગયો, ગયો. હાથ પકડો. મને સ્વાદ નહીં આવડતું. એના બહુડામાં બહુ જોર છે. હાથ પકડો ખાલી બે. હું પકડી ગયો છું લ્યા કઈનો હાથ ભાગો. હા હવે મિલ જા છૂટો. એ છૂટો મિલ જા હવે જો. આ જો પેલો હાથ ભાગો. આ પૈસા લે. હવે હાર્યો. એય, એક જ મિનિટ. તમે ચારે ચાર માય કાંગલી છો કોઈને એમ દૂર જ નહીં. આ જો હાર્યો હાથ. મને ખેકાજી હાથ ઉપર જો હાથ ઉપર. ખેકાજી મને બૈડા મેલ્યું તું મને લ્યા તમે શાંતિ રાખો મારા હાથ ઉપર હાથ ઉપાડો લ્યા એટલે શું છે લ્યા શું છે લ્યા કોઈને મારવાની જરૂર નહીં. તમારો હાડું પેલા ચારાને ફરી વળેલો છે પછી અરે મારા ઉપર હુમલો કર્યો. ભૂપતજી ના ઉપાડો લ્યા જોઈને કે ગોમદાસન મર્યાદા નહીં રે તમારા મને આ તમારા હાડું એ પેલા અમન માં આવ્યા છે એટલે મી એને મારો છે લ્યા જોઈ લ્યો. આ જે મને વાતની બે ગતિ વાત જ થઈ ને એ મપુજી આ ગટિયું જેવું તેવું નહીં. ગળાની ચોકન બહુ ખતરનાક છે.
હું સારી રીતે ઓળખું છું, મને ટ્રેક્ટર મેલવા નહીં દીધું, એ તો હું સમજીને પાછો વળી ગયો, નકે મારા અંગાતે ઝઘડો કરો. ભૂપતજી તમે શેટા રહેજો, આમ તો અમે મેલવાના નહીં આજ. એ હરીજી, એટલે મારા આઢુએ હમણાં તમારા ઉપર હાથ નહીં પાડ્યો હોય, તમારો કોક હશે. અરે ભૂપતજી તમારી ભૂલ થાય છે ભલા આદમી. તમારો ને મારો સંબંધ કેવો છે કહેજો. લાખ રૂપિયાનો? તમે કોઈ દાડો મને શાકભાજીની ના પાડી છે? ના એ ના. તો હું તમારા ખેતરમાં શેગો લેતો તો અને આ ડોહી કણાયો અને હેજી વેજી મને ફરી વળ્યો લ્યા અને ના બોલવાનું બોલ્યો છે. પૂછી જવો ના મનાતું હોય તો એ દોધ ગાડો છે જોવો. આઢો એક મિનિટ, હું ગોફેડનો ગોળો આપવા જતો તો તમને વાંચ્યો તો કે નતો વાંચ્યો? ઓવે તમે કોઈ બોલ્યા હતા? ના. તો પછી આ તમારા હાડું વાંચ્યો એટલે ઠેઠ ખેતરમાં આવ્યો અને આ મને ફરી વળ્યો એમ. આ તો સારું કર્યું, મારા મગજની નસ ના સટકી, નકર હાથો જોતા રહ્યો. એ વાઘુજી, ગોફેરનો ગોળો તમારો વાજો અને આ ડોહો આરોપ મારા ઉપર નાખતો તો. ભૂપતજી, હું તમારા સાપરે ખાલી પાણીનું કહેવા આવતો તો, બરોબર? અને એમાં ડોહો મને વેટાઈ પડ્યો અને મને થાપાયો. અને છેલ્લે કે ખબર હે કે આજ પછી આયરી ઓટડીમાં તમારા બોરનું પાણી આવું જોવે નહીં. એટલે ભૂપતજી, હવે તમારી ઓટડી હુકા હે, મારા બોરનું પાણી તમારા ખેતરમાં નહીં આવે. બરોબર છે. ભૂપતજી, મારા 1200 રૂપિયા આલી દેજો, મારે તમારું હૈણ્યું વાઢવું નહીં. અરે બાસ કે મારી વાત તો અપડો. એટલે હૈણ્યું વાઢવા આવ્યો એમાં તો મારવા માંડ્યા છે. એટલે ઓક તો બધા મારા આઢું ના છે મફુજી. હા, એટલે તમારા આઢુએ એટલો બધો વધવાડ કર્યો છે, આટલો બધો તો ભૂંડે વધવાડ ના કરે. ભૂંડે વટ્યો હોય એના દોડ્યો તો. મારી વાત અપડો મફુજી, હું સમજાવું. હવે મારી વાત પાવર ના કર, પાવર ના કર લ્યા. હરીજી 5 મિનિટ હું હાથ જોડું છું. 5 મિનિટ મને હાલો. પણ દોધ ગાડા છે યાર. એ ભૂપતજી, પહેલા કહેજો બટન વાખી. અરે તમે શાંતિ રાખો. હરીજી હું સમજાઈ દઉં અને મારું ના સમજી તો પછી તમે તાર ફરી વળજો. તમારું મન રાખી અને 5 મિનિટ તમને આલી વાઘુજી હાલ આવતા રહો. સમજાવો ને કે સાતીના પાટિયા ભાજી દાહી. અરે મારા ભાઈ હાલો સમજાવું. પેલા તો બરોબર નો મારો કેટલો પાવર કરે. એટલે તમે વાયન ઓળખતા નહીં, આ મારા ગામના હાવ ડોમેજ છે. તમને માર્યા વગર નહીં મેલી. ચારે અરે ઝેરીલા નાગસી ગોતીને મારશે એટલે મારું મોનો હાલ આપણે બેનો એક જ બચાવશે. હું તમને વૈકણ જૂઠું બોલું, તમારે ખોટું લગાડવાનું નહીં. આપણે બે જણા લડશે એમાં તમારો ફાયદો છે. શું કીધું? નકે હાજા નહીં જો અને મારી ઓટડી કાયમ માટે હું કાહે. શું કીધું? એટલે હવે હું તમને બોલું તો ખોટું ના લગાડતા. એટલે ડાબડી મુઠા મારા ગામમાં આવીને તું મારા ભાઈઓ પર હાથ ઉપાડે? હા હા બરોબર. તું તારા કોમ થી ગયો તો બરાબર છે અને હું વાકન તારી ગુલામી કરવા નહીં રેલો લે. હા, માપે રહેવાનું બુબા. નકા આઠુએ જોયું ભૂપતજી, આઠું જોયું? પણ શેટું ગયું અને હગુએ શેટું ગયું. તને કહું હું બધું સાઈડ માં પડી રહે ને તને ભમાયો. મારી વાત સાંભળ. આવા આઢુની મારે જરૂર નહીં લે, આજે નહીં કાલે નહીં. તો પછી મારે તારી તણ હિન પોહેટ દાડા જરૂર નહીં દાહેટ. વાપર તું મારા માટે આજથી મરી ગયો લ્યા. આ તો તું એ મરી ગયો તણ મારા માટે હેડ હોથી. એટલે મારા તારી જરૂર નહીં, મારે તો મારા આવા ભાઈઓની જરૂર છે લ્યા. આ મારા કાળજાના ખટકા જેવા ભાઈઓ ઉપર તે હાથ ઉપાડો ડાબડી મુઠા. તારા હાથમાં જીવડા પડે, તને હળો પડે. હા, તું પડો હળી. આઠું ભૂલ થઈ ગઈ મારી. તને તો નહીં મેલું લ્યા. હરીજી લાવજો ધોકો લેવાનું માથું પોડી હવે નાખો. એને જેવું ના થવરાય. મફુજી ભૂલ થઈ ગઈ આઠું. મારી વાત સાંભળ. હવે અહીંથી ના હવાનું કર, નકે હારા બધા તારું માથું ફોડાવ પડ્યા છે. જો ધોકો આલી દીધો, કોઈ છોડાવશે નહીં. આઠું ભૂલ થઈ ગઈ. આઠું હું હેડ ના, આ વાપર તો જા, વાપર. લે, મારો ધોકો નહીં દેવો, પણ મારી એક વાત વાપર તો જા. આજથી તારા માટે મારા ઘરના દરવાજા 5 વાર માટે બંધ. આજે પણ માર નહીં આબુ ભાઈ. અરે ઉભો રે લ્યા. તારું ભલું થાય તારું. મને કેમ એવું લાગે છે કે બે જણા કાચેડા થયા હોય ક્રિકેટ ની ગોળ. મારા ભયાન હરીજી ક્યાં ગોમનું હતું એની કાઢ્યું? આઈ ગુલ્યા. એના જેવું ના થવરાય. હેડો હવે. બાબુજી, અરે હાથમાં ના આવે, નકા હાથો ના મેલો. ના એવું ના કરાવરાય ને ભલા આદમી. તમારો હાથ ભારે છે, તમે સોરી જો તો ઉપાધિ કરો ભલા આદમી. હું તાચી રહ્યો તો એટલે મને કેવું કર્યું ખબર છે? હું હેડી જતો તો અને અસુબાનો વળી આમ કરીને જતો રહ્યો. હવે એ તો 75% જ છે, વધારે નહીં લાગતું. તમે વાઘુજી ચિંતા ના કરો, એના ઘેર જઈને પાછો. પણ ખરેખર આજ તમે ગોમ વાળા ના થયા, આઢું ના થયા. શું કેવું? અરે વાઘુજી, મારા માટે તો મારા ભાઈઓ જ છે બધું. આડું બાટું કોઈ ના આવે ભલા આદમી તમારા આગળ. હવે ભૂપતજી, હો વાતની એક વાત, આ મોણો તમારી ઓટડીમાં પગ ના મેલવો જોવે. અરેજી, મારો આઢું કોઈ દાડો મારી ઓટડીમાં પગ નહીં મેલે.
અને હવે કદાચ સર મારે કોકને જવાબદારી આલવી છે ને તો યા હું રાખી દે તમે તાર ચિંતા ના કરતા લ્યા હું સીધા પાડું છું શું નો અમે હાલ, તારે હાલ, શું કેવું હાલ, નહીં? હાલ. તમે કોઈ ચિંતા ના કરતા હો અને ખેગરજી હા. ભૂલ થઈ ગઈ હો પોણી આવશે. બાબુજી ભૂલ થઈ ગઈ ભૂપતજી હા. તમારે બહાર જવું હોય ને જવાબદારી આલવી હોય તો આ કેટલા જણા માણસો છે વાત સાચી. આપણે હગન જવાબદારી આલે એની તો કોઈ કરીએ ના કમારીએ ના કે સોળીએ ના અને કદાચ જણ સોળે તો આપણે સાવા સાવા થઈ જાવ અને સાવા થઈ જાવ તો આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા ના થાય સાચી વાત છે. એટલે હીરી વર રાખો હા મારું એસબી હિન્દુસ્તાની હા